This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પ્રેમ ભગ્ન થયેલા આધેડ પ્રેમીએ પ્રેમિકાને કરી બ્લેકમેલ, બદનામ કરી દેવાનો ડર બતાવી 70,000 ખંખેરી લીધા, થયો જેલ હવાલે. બહુમાળીમાં ફરીથી લિફ્ટ ફસાઈ, 15 જેટલા વ્યક્તિઓના ઓવરલોડના કારણે લિફ્ટ ફસાઈ. જોકે સદનસીબે તમામ હેમખેમ. જો મનપા સુડાનો પ્રયોગ સફળ થશે તો સુરત બનશે હરિયાળું સુરત. એક સાથે લાખો વૃક્ષોનું વાવેતર કરવાનું મનપાનું આયોજન. શ્રાવણના પહેલા સોમવારે અશ્વિની કુમાર સ્મશાનમાં મહિલા મંડળો દ્વારા કરાયો સત્સંગ. મૃતાત્માઓની શાંતિ માટે સ્મશાનના અધિષ્ઠા ભોળાનાથને રીઝવવા દર વર્ષે થાય છે સત્સંગ. અને માંડવી વન વિભાગના રેસ્ટ હાઉસમાંથી એક દિવસ અગાઉ ચોરાયેલા ચંદનના ઝાડનો ભેદ ઉકેલાયો. મધ્યપ્રદેશની ચોર ટોળકી ગણતરીના કલાકોમાં ઝડપાઈ. ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને બ્લેકમેલ કરી તેની પાસે નાણાં પડાવતા આધેડને લીંબાદ પોલીસે ઝડપી લીધા છે. યુવતી અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થતા યુવતીએ તેને છોડી દીધો હતો, જેથી આ વાતનો લાભ લઈ આધેડ તેને બ્લેકમેલ કરતો હતો. આ યુવતી પાસેથી રૂપિયા 70,000 પડાવી લીધા હતા. ડિંડોલી નવા ગામમાં રહેતી એક યુવતીને મયુર નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ વરાછા રંગ અવધૂત સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કિશોર ત્રિભુવનદાસ મલ્લાને થઈ હતી. 3 મહિના અગાઉ યુવતી અને મયુર વચ્ચે ઝઘડો થતા તેઓએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. અને ત્યારબાદ આધેડ કિશોરભાઈ અવારનવાર યુવતીને બ્લેકમેલ કરતા હતા. માતા પિતાને જણાવી દેવાનું કહી બદનામ કરવાનું ધમકી આપતા હતા. કિશોરભાઈ યુવતીની પાછળ ફરતા હતા અને બ્લેકમેલ કરી તેની પાસેથી નાણાં પડાવી લેતા હતા. છેલ્લા માત્ર 3 જ મહિનાના સમયગાળા દરમિયાન કિશોરભાઈ યુવતીને બ્લેકમેલ કરી પર્વત પાટિયા બરોડા પ્રિસ્ટેજ તથા કિશોરભાઈના ઘરે બોલાવી તેની પાસેથી કુલ 70,000 રૂપિયા પડાવી લીધા. જોકે આખરે વધુ રકમની માંગણી કરતા યુવતીએ પરિવારજનોને જાણ કરી લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. લીંબાદ પોલીસે ગતરોજ રાત્રે બ્લેકમેલ કરનારા કિશોરભાઈને ઝડપી લીધા હતા. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્લોબલ વોર્મિંગથી ક્ષતિગ્રસ્ત થઈ ગયેલી આપણી પૃથ્વીને બચાવવી ખૂબ જ જરૂરી છે. આ માટે અનેક પ્રકારના વૈશ્વિક પ્રયાસો વચ્ચે સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા આગામી દિવસોમાં લાખો વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરાયું છે. સુરત મહાનગરપાલિકા અને સુડાના સંયુક્ત પ્રયાસથી આગામી 20મી ઓગસ્ટના રોજ શહેર તેમજ શહેરની આસપાસના વિસ્તારમાં મેગા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. પાલિકાના આયોજનમાં મનપા તથા સુડામાં કામ કરતા તમામ ઇજારદારોને જોડવામાં આવશે. આ ઉપરાંત વધુને વધુ વૃક્ષો વાવવા માટે બિલ્ડરો તથા એન્જિનિયરો પાસે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવશે. વળી શહેરની શાળાઓ, કોલેજો ઉપરાંત ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સાથ લેવામાં આવશે. શહેરમાં એપાર્ટમેન્ટોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય, તમામ ફ્લેટમાં લોકો કુંડામાં તુલસી કે કુંડામાં ઉગી શકે તેવા છોડો વાવે તે માટે પણ પ્રયાસો કરી કુંડા અને છોડોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વવાયેલા તમામ વૃક્ષોનું જતન થાય તે માટેના પણ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. મનપાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર દ્વારા શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ સફળ થશે તો બનાસકાંઠા, સાબરકાંઠાની માફક સુરતમાં પણ આગામી દાયકામાં હરિયાળું થઈ જશે, તેમાં કોઈ બેમત નથી.
વરસાદ થાય ને ફર્સ્ટ ટ્રેનમાં વરસાદ પડે છે. અમે નહીં પડવું જોઈએ, ઓછું પડવું છે. ફર્સ્ટ ટ્રેન થાય ને ત્યારે વરસાદ થાય. સમટાઈમ જે ખોદકામ થયું હોય. બારડોલી કડોદરા રોડના તાતી થૈયા ગામના પાટિયા નજીક ટેન્કર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એસિડ ભરેલા ટેન્કરને પૂર ઝડપે પાછળથી આવતું ડમ્પર ધડાકાભેર અથડાતા એસિડ રસ્તા પર ઢોળાઈ ગયું હતું, જેના પગલે વાહન વ્યવહાર આ માર્ગ પર બંધ કરી દેવાયો હતો. બારડોલી તાલુકાના તાતીથૈયા ગામ નજીક ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસિડ ભરીને ટેન્કર કડોદરાથી જોડવા ગામ જઈ રહ્યું હતું. તે દરમિયાન લિગ્નાઇટ ભરેલું ડમ્પર પાછળથી આવી આગળ ઉભેલા ટેન્કરમાં ઘૂસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરની બોડીનો વાલ્વ તૂટી જતા રોડ પર એસિડ ઢોળાઈ ગયું હતું, જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો. જો કે સદનસીબે આ ભયંકર અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. બહુમાળી ભવનની લિફ્ટ ફસાઈ જવાના કિસ્સા અનેકવાર પ્રકાશમાં આવ્યા છે, પરંતુ તંત્રની લાલેવાડીના કારણે આ રોજિંદુ થયું છે. લોકો પણ આ લિફ્ટથી હવે પરેશાન થઈ ગયા છે. સોમવારે બપોરના સમયે ફરીથી પબ્લિક ભરેલી લિફ્ટ ફસાઈ ભાગદોડ મચી જવા પામી હતી. બહુમાળી ભવનના એ વિંગમાં ભર બપોરે 3:30ના અરસામાં લોકોની વધુ ભીડભાડ અને અવરજવર હોય છે. આ દરમિયાન એ વિંગની બંને લિફ્ટ પણ પબ્લિકથી ગીચોગીચ હતી, જેમાં બીજા નંબરની લિફ્ટમાં વધુ પડતા પેસેન્જર ભરી દેતા લિફ્ટ શરૂ થતાની સાથે ફસાઈ ગઈ હતી, જેથી 10થી 15 વ્યક્તિઓ 15 મિનિટ સુધી ફસાઈ ગયા હતા. લિફ્ટ ફસાયાની જાણ થતાની સાથે તાત્કાલિક લિફ્ટનો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ લિફ્ટને ફરીથી શરૂ કરી દેવાઈ હતી. જોકે થોડીવાર માટે લોકોમાં હો હા મચી ગઈ હતી. જોકે આ અંગે લોકોએ આક્ષેપ કર્યો હતો કે દર 2 દિવસે આવી રીતે લિફ્ટ ફસાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી બેસી રહે છે અને કોઈ દુર્ઘટના બને તેની રાહ જુએ છે. ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ સમય એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા લોકો મંદિરમાં ઉમટી પડતા હોય છે. ત્યારે શહેરના 2 મહિલા મંડળની બહેનોએ અશ્વિની કુમાર સ્મશાનમાં ભગવાન ભોલેનાથના ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. સ્મશાનનું નામ સંભળાય એટલે કોઈના મનમાં પણ ધ્રાસકો પડી જતો હોય છે, પરંતુ સાચી વાત તો એ છે કે આપણી સંસ્કૃતિમાં જેટલા પણ સ્થાનોને પવિત્ર માનવામાં આવે છે, તેમાંનું એક સ્થાન એટલે સ્મશાન ભૂમિ. કેમ કે સ્મશાનમાં ભગવાન ભોળાનાથનો વાસ હોય છે. આથી જ પવિત્ર શ્રાવણ માસમાં શહેરના 2 મહિલા મંડળો સદગુરુ મહિલા મંડળ અને અંકુર મહિલા મંડળની બહેનોએ શહેરના અશ્વિની કુમાર સ્મશાન ખાતે સોમવારે સાંજે ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સત્સંગ કાર્યક્રમમાં રામકથાના વક્તા શાસ્ત્રી પ્રકાશભાઈ દેસાઈએ મહિલાઓને સત્સંગનો રસથાળ પીરસ્યો હતો, જેમાં વક્તા પ્રકાશભાઈ દેસાઈએ સ્મશાનમાં સત્સંગનો મહિમા વર્ણવ્યો હતો. મારે દર વર્ષે આમ તો અશ્વિની કુમાર સ્મશાનની અંદર આ મહિલા મંડળના બહેનો દ્વારા અહીંયા સત્સંગ કરવામાં આવે છે. તો સ્મશાન ભૂમિ છે એ પવિત્રમાં પવિત્ર ભૂમિ છે. ભગવાન શિવજીનું નિવાસ સ્થાન છે સ્મશાન ભૂમિ. માણસને છેલ્લે અગ્નિ સંસ્કાર દેવા માટે આ પવિત્ર ભૂમિમાં જ લાવવા પડે. અને બીજું કે લોકોમાં એવી માન્યતા છે કે સ્મશાને જાય તો સ્મશાને આવતા માણસ ડરે, બીક લાગે નહીં, કે સ્મશાનમાં કોઈ વળગાડ હોય, સ્મશાનમાં ફલાણું થાય. તો એક લોકોનો ભય દૂર કરવા માટે લોકો સ્મશાન સુધી આવતા થાય. આ બહેનોમાં જે આવી ખોટી માન્યતાઓ છે કે સ્મશાનમાં વળગાડ થાય, સ્મશાનની અંદર મેલી વસ્તુ હોય, એવું કાંઈ નથી. સ્મશાનમાં લોકોને ભય દૂર કરવા માટે દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહીંયા સત્સંગ કરવામાં આવે છે. સોમવાર છે ને દર વર્ષે પહેલા સોમવારે અને છેલ્લા સોમવારે સત્સંગ કરવા આવીએ સ્મશાને. 10 વર્ષથી આવી છે. મહિલાને અમથું આવવાતું નથી સ્મશાનની અંદર, પુરુષો જ આવે છે. પણ આજે સત્સંગ છે એટલે આ બધા બૈલા આવ્યા છે. હું અશ્વિની કુમાર સ્મશાને આવેલી છું. શ્રાવણ માસના પવિત્ર માસમાં અમે સત્સંગ કરવા આવીએ છીએ. અહીંયા હર વર્ષે શ્રાવણ માસમાં 2,500 થી 3,000 મહિલાઓ સત્સંગ માટે આવે છે. શ્રાવણ માસમાં સત્સંગ કરવાનું સ્મશાનની અંદર બહુ મહત્વ છે. શ્રાવણ માસના દર પહેલા અને છેલ્લા સોમવારે આ મહિલા મંડળની બહેનો અશ્વિની કુમાર ખાતે સત્સંગનો કાર્યક્રમ રાખે છે. સોમવારના રોજ રાખવામાં આવેલા આ સત્સંગમાં મોટી સંખ્યામાં બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો.
માંડવી વન વિભાગના રેસ્ટ હાઉસમાંથી એક દિવસ અગાઉ ચંદનના વૃક્ષની ચોરી થતા ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ સઘન બનાવવાની તાકીદ કરતા સ્થાનિક અધિકારીઓ એકદમ સક્રિય થઈ ગયા હતા, જેના પરિણામ સ્વરૂપ રવિવારની રાત્રિએ મધ્યપ્રદેશની ચંદન ચોર ટોળકી બાદ ઝડપાઈ જતા વન વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો। માંડવી વન વિભાગના આરામગૃહ વિસ્તારમાં ઘણા ચંદનના વૃક્ષો જૂના વૃક્ષો આવેલા હતા, પરંતુ ઘણા સમયથી આ વિસ્તારમાં ચંદન ચોર ટોળકી સક્રિય બનતા અનેક વૃક્ષોનું નિકંદન કાઢ્યું હતું। તારીખ 10 ઓગસ્ટના રોજ પણ આ ટોળકી આવી ટેસ્ટ હાઉસ નજીકનું ચંદન વૃક્ષ કાપી નાખ્યું, જેથી ડીએફઓ એજી વસાવાએ આ બાબતે સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું અને આ ટોળકીને કોઈપણ પ્રકારે જબ્બે કરવા જરૂરી હાલા સૂચનો આપતા આરએફઓ એમટી દોશી તથા એસીએફ ત્રેડી પણ સક્રિયતા દાખવી હતી। આવા સંજોગોમાં રવિવારની રાત્રિએ પણ આ ચંદન ચોર ટોળકી ફરી પાછી ટેસ્ટ હાઉસ વિસ્તારમાં આવી હતી। આ બાબતની હલચલ સ્થાનિક વોચમેનને જણાતા તેઓએ આરએફઓ એમટી દોશીને જાણ કરી હતી, જેમણે નાઇટ પેટ્રોલિંગમાં ફરતા પીપલવાડા રાઉન્ડ ફોરેસ્ટર અશ્વિનાબેન પટેલને તાત્કાલિક વિશ્રામ ગૃહ જઈ નાકાબંધીની તાકીદ કરી હતી। મોડી રાત્રિએ આ બેને પોતાના વિસ્તારના વોચમેન તથા રોજમદારોને લઈને તાત્કાલિક વિશ્રામ ગૃહને ઘેરાવ કર્યો। આ દરમિયાન ચંદન ચોર ટોળકી જુદી જુદી દિશામાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ એકત્રિત થઈ ગયેલ દક્ષિણ વન વિભાગના અધિકારીઓ તથા સ્ટાફે એસટી સ્ટેન્ડ, ચાની લારી જેવા જાહેર સ્થળો ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં રાતોરાત ખૂંદી કાઢતા પણ ચંદન ચોરી કરતા 4 ઈસમોને ઝડપી પાડ્યા। શનિવારની રાત્રે રેસ્ટ હાઉસની બાજુમાં આવેલ ચંદનનું ઝાડ બહારથી આવેલા માણસો કાપી ગયા એવું જણાતા એક 4 ફૂટનો કચરો એ લોકો લઈ ગયા। બીજે દિવસે અમે તેની વોચ ગોઠવતા બીજે દિવસે રાતના પણ એ લોકો આવેલ તો એને અમે રંગે હાથ ઝાડના ટુકડા સાથે પકડી પાડેલ અને એ લોકો મધ્યપ્રદેશના નાગદા તાલુકામાંથી આવેલ છે અને અગાઉ પણ પકડાયેલ એ લોકો પણ મધ્યપ્રદેશના નાગદામાંથી આવેલ। હજી વધુ તપાસ ચાલુ છે અને એ લોકોને આગળ કાર્ય 4 ચોર ઈસમોને ઝડપી લઈ પૂછપરછ કરતા અધિકારીઓને તપાસમાં ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા, પરંતુ કડક પૂછપરછ કરતા તેઓ તમામ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદા તાલુકાના જાનખેડી ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે તેઓ કાયમ માટે તાપી નદીના પેલે પારથી હોડીમાં આવીને પોતાનું કામ પાર પાડતા હતા। છેલ્લે વિશ્રામ ગૃહની આજુબાજુના ચંદન વૃક્ષના બીજા 3 ઝાડને પણ વેરી નાખ્યા હતા, પરંતુ વન વિભાગની સક્રિયતાના કારણે આ વખતે આ બાદ ઝડપાઈ જતા પૂછપરછમાં ચંદન ચોરીનું મોટું રેકેટ બહાર આવવાનું ચર્ચાઈ રહ્યું છે। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી। ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરનારા ઇમ્પેક્ટ કાયદાની અંતિમ તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વધુ લોકો આ અંતર્ગત અરજીઓ કરી રહ્યા છે। સોમવારે ડુંભાલ વિસ્તારના કોર્પોરેટરની હાજરીમાં આખી સોસાયટીની અરજીઓ લીંબા ઝોનમાં આવી હતી। ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટેના ઇમ્પેક્ટના કાયદા હેઠળ મહત્તમ લોકો લાભ લે તે માટે મનપા સાથે જોડાયેલા જ નહીં, પરંતુ ભાજપ, કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ લોકોને સમજાવ્યા હતા। આ દરમિયાન શહેરના ડુંભાલ ખાતે આવેલ જલારામ સોસાયટી વિભાગ 2 અને 3ના 135 જેટલા પ્લોટ ધારકોએ સ્થાનિક મહિલા કોર્પોરેટરની હાજરીમાં લીંબા ઝોનમાં ઇમ્પેક્ટની અરજી કરી ફાઇલો જમા કરાવી હતી। સુરત મહાનગરમાં જે ઇન્ફેક્ટની ઝુંબેશ ચાલી રહી છે એના અનુક્રમે અમારા વોર્ડ નંબર 27 ડુંભાલ તરફથી જલારામ 2 અને 3ની સોસાયટીની જે ઇન્ફેક્ટની ફાઇલો છે એ અમે આજે અહીંયા મહાનગરપાલિકાના લિંબાયત વોર્ડમાં લિંબાયત ઝોનમાં સુપ્રત કરવા અમે આવ્યા છીએ। એક સાથે લગભગ 135 ફાઇલ છે અને આ પ્રોગ્રામ જોઈને બીજા બધાને જેની બાકી હોય એને પણ એમ થાય કે અમારી જે ફાઇલ બાકી હોય તો અમે પણ જમા કરાવી દઈએ। આ ઇન્ફેક્ટનો કાયદો ફરીવાર આવે કે ના આવે, પણ જે ગેરકાયદેસર બાંધકામો છે એ બધાના કાયદેસર થઈ જાય। અને બીજા દર્શક મિત્રોને પણ અપેક્ષા રાખું છું કે કોઈની પણ ફાઇલ બાકી હોય ઇન્ફેક્ટની મૂકવાની તો સત્વરે મૂકી દેશે એવી આશા સાથે વિરમું છું। 19મી ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટે અરજી થઈ શકે તેમ નથી, ત્યારે આગામી ટૂંક સમયમાં વધુને વધુ આ અરજી હેઠળ કાયદાનો લાભ લે તે જરૂરી બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। કુપોષણ સુરત છોડો અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને ફૂડ વેચનારાઓની સહકારી મંડળીના સહકારથી શહેરના આંગણવાડી કેન્દ્રો ખાતે 52,000 સફરજન વિતરણ કરવાનો કાર્યક્રમ સોમવારે યોજાયો હતો।
સુરત મહાનગરપાલિકા તથા સુરત હોલસેલ ફ્રૂટ વેચનારાઓની સહકારી મંડળીના સહિયારા પ્રયાસથી આઈમાતા ચોક ખાતે આવેલ અક્ષય પાત્ર સંસ્થા ખાતે તેમજ શહેરની તમામ આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓને 52,000 સફરજન વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા વરાછા ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીં હાજર આંગણવાડીના ભૂલકાઓને પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ સહિત ફ્રૂટ વેચાણ કરતી મંડળીના આગેવાનોએ પોતાના હસ્તે સફરજન આપ્યા હતા અને શહેરમાં મનપા સંચાલિત 1,004 જેટલા આંગણવાડી કેન્દ્રો પર 52,000 સફરજન વિતરણ કરવા 11 જેટલા વાહનોને મેયર તેમજ મહાનુભાવ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લીંબાદ સંભાજી ચોક પાસે જુગાર રમતા 6 ને લીંબાદ પોલીસે ઝડપી લીધા છે। પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 14,000 જપ્ત કરી તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લીંબાદ પોલીસને બાતમી મળી હતી કે સંભાજી ચોક પાસે ચકીવાડાના ગલીમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે છાપો મારી જુગાર રમતા સતીશ ઈશ્વર બોરસે, રાજુ સુરેશ મોરે, સુભાષ પંડિત માળી, અનિલ બાબુ પાટીલ, ભરત સુરેશ મોરે અને સંભાજી દિલીપ પાટીલને ઝડપી લીધા હતા। પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી તેઓની પાસેથી કુલ રોકડા રૂપિયા 14,200 જપ્ત કર્યા હતા। પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોમાસાની ઋતુને આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો રોગચાળાની ઋતુ પણ કહી શકાય અને આ ઋતુમાં જેમના શિરે રોગચાળો અટકવાની જવાબદારી છે તેવા આરોગ્ય વિભાગના કરાર અધિકારી 42 જેટલા હેલ્થ વર્કરોને તાપી પંચાયત દ્વારા આરોગ્ય વર્કરોની જગ્યાઓ ખાલી હોવા છતાં સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે છૂટા કરાતા આ કર્મચારીઓએ પોતાને થયેલ અન્યાય બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાપી જિલ્લામાં આવેલા આરોગ્ય શાખામાં છેલ્લા 8 થી 10 વર્ષથી કરાર આધારિત સેવા બજાવતા 42 જેટલા આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયતના વહીવટ કરતા અધિકારીઓએ ખોટા અર્થઘટનો કરી સરકારના વારંવારના સૂચનો તેમજ ઠરાવોનું ઉલ્લંઘન કરી લોકશાહી રાજ્યમાં અમલદારશાહી અપનાવી છૂટા કરાતા તેઓએ થયેલ અન્યાય બાબતે તેઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં મલ્ટીપર્પઝ વર્કરોની નવી ભરતી થઈ તે સમયે જે નપાસ થયેલા કર્મચારીઓ છે તેઓને ખાલી જગ્યાઓ ઉપર ફિક્સ પગાર ઉપર 2500ના પગાર ધોરણે 11 માસના કરાર આધારિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ રાખવામાં આવેલા છે। તેનો ખર્ચો પણ ભારત સરકારના મિશન ડાયરેક્ટરની કચેરી તરફથી NRSMની અંદર વધારવામાં આવે છે અને ત્યાંથી પણ ગાંધીનગર કમિશનરે સૂચના આપવામાં આવેલ છે કે રેગ્યુલર પાસ થયેલા કર્મચારીઓને 5300ના પગાર ધોરણની અંદર સમાવેશ કરો અને ખાલી રહેતી જગ્યાઓ ઉપર આ ફિક્સ પગાર ઉપર કરાર આધારિત કર્મચારીઓને ચાલુ રાખવા અને આરોગ્યની સેવાઓ કચડે નહીં એ જોવાની જવાબદારી જે તે જિલ્લાના વડાઓની રહેશે। આવી સૂચના આપી તેમ છતાં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો અલગ તરફ 230 કર્મચારીઓનું મેકઅપ મંજૂર થયેલું છે તેની સામે 122 જેટલી જગ્યાઓ હાલમાં ખાલી છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ ગયા માસમાં જ કમિશનરશ્રીને ફેક્સથી આ ખાલી જગ્યાઓની જાણકારી આપેલ છે। તેમ છતાં જિલ્લાના વિકાસ અધિકારીને ગેરમાર્ગે દોરીને આ કર્મચારીઓને છૂટા કરેલા છે તેઓને ફરી નિમણૂક આપવામાં આવતા ને તેનું આવેદનપત્ર આપવા માટે અને જિલ્લા વિકાસ અધિકારીને ગેરમાર્ગે આરોગ્યના અધિકારી અને જિલ્લાના મેલેરિયા અધિકારી 66 જે દોરવણી કરે છે અને ગેરકાયદેસર આ કર્મચારીઓને માનસિક ત્રાસ આપી છૂટા કરે છે તેનું આવેદનપત્ર આપવા માટે રાજ્યના કર્મચારી આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ તરીકે હું આજે લોકશાહીમાં અમલદારશાહી અપનાવતા તાપી જિલ્લાના પંચાયતના અધિકારીઓ કરાર આધારિત છેલ્લા 10 વર્ષથી કામ કરતા 42 કર્મીઓને છૂટા કરાતા તેઓ આજે અટવાઈ ગયા છે। જિલ્લામાં 117 જગ્યાઓ આ વિભાગમાં ખાલી હોવા છતાં કયા કારણોસર તેઓને છૂટા કરાયા તે આ કર્મીઓને સમજાતું નથી। હાલ તેમણે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। અવારનવાર સપ્તાહમાં આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો આરોગ્ય વિષયક તમામ કામગીરીનો આરોગ્ય કર્મચારીઓ બહિષ્કાર કરશે। ત્યારે ગરીબ આદિવાસીઓને મળતી સ્વાસ્થ્ય લગતી સેવાઓ અટવાઈ જશે તો આખરે ભોગવવાનો વારો નિર્દોષ આદિવાસીઓને ગરીબોને જ આવે તો નવાય નહીં। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ માંડવેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે। માંડવિયા ઋષિને આ સ્થાન ઉપર શૂળીએ ચડાવવામાં આવ્યા હતા પરંતુ તેઓના તપના બળથી આ ભૂમિ ઉપર તેઓની પ્રાણહાનિ થઈ ન હતી। આ મંદિરનો હાલમાં જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે ભોળા શંભુ શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે। અહીં ભગવાન શિવ માંડેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે। અતિ પૌરાણિક એવા આ મંદિરનો હાલમાં જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આ મંદિર સાથે વણાયેલ કથા અનુસાર આ સ્થળ ઉપર નારાયણ તથા માંડવ્ય નામક ઋષિમુનિઓ તપ કરતા હતા। તે સમયે આ સ્થાન અકુરેશ્વરના નામથી ઓળખાતું હતું જે હાલમાં અપભ્રંશ થઈને અંકલેશ્વર થયું છે। અકુરેશ્વરના રાજા માંડવ્ય ઋષિ ઉપર ચોરીનો આરોપ લગાવ્યો હતો
અને તેઓએ આ સ્થાને સૂળી ઉપર ચઢાવવાનો આદેશ આપ્યો હતો. જે આદેશના આધારે અહીં માંડવ્ય ઋષિને સૂળી પર ચઢાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓના તપથી આ ભૂમિ એટલી પ્રભાવિત હતી કે તેઓને પ્રાણહાનિ થઈ ન હતી. અને ત્યારે માંડવ્ય ઋષિએ પોતાના શ્રાપના નિવારણ માટે ભગવાન શિવની આરાધના કરી તેઓની અહીં સ્થાપના કરી હતી. અને ત્યારથી આ સ્થાન માંડવેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. જે સૂળી ઉપર માંડવ્ય ઋષિને ચઢાવવામાં આવ્યા હતા તે સૂળી આજે પણ આ સ્થાન પર હયાત છે. આ શિવલિંગ ઉપર કાળી ચૌદસના દિવસે ભાતના પિંડ ચઢાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં માત્ર 2 જ સ્થાન એવા છે જેમાં કાળી ચૌદસના દિવસે આ વિધિ કરવામાં આવે છે. એક કાશી અને બીજું અહીં અંકલેશ્વર ખાતે માંડવેશ્વર મહાદેવના મંદિરે. પિતૃઓની શાંતિ માટે પણ અહીં વિધિ કરવામાં આવે છે. માંડવેશ્વર મહાદેવના મંદિર ખાતે લોકોએ અપાર શ્રદ્ધા છે અને આ સ્થાન માટે કહેવાય છે કે નિઃસંતાનોની મનોકામના અહીં પૂર્ણ થાય છે. વળી આ તીર્થના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી અંતરનાથ મહાદેવનું મંદિર આવેલું બહુ પૌરાણિક મંદિર છે. આજથી ઘણા વર્ષો પહેલાં અક્રૂરે ભગવાનની પ્રતિષ્ઠા પૂજા કરાવેલી હતી અને તેના ઉપરથી ભગવાન શ્રી અંતરનાથ મહાદેવનું નામથી અંકલેશ્વર નામ પડેલું હતું. આજે શ્રાવણ માસ નિમિત્તે પવિત્ર માસની અંદર ભગવાનની મહાપૂજા કરવા લોકો આવે છે. ઘણા વર્ષો પહેલા મોહમ્મદ બેગડાએ આની પર ચડાઈ કરેલી હતી, પરંતુ તેનાથી કશું ન થયું એટલે ભગવાનથી સહન ન થયું એટલે ભગવાને અનેક પ્રકારના ભમરાઓ કાઢીને એમના શરીરમાંથી ભમરાઓ કાઢીને એમને બધાને બગાડેલા હતા. એટલે ભગવાનની મહાપૂજા હતી. ભગવાનમાં શક્તિ ઘણી હતી. ઘણા લાંબા વર્ષો સુધી ભગવાન શ્રી અંતરનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવે તો ભગવાન જીવનમાં અનેક પ્રકારનું મંદિર છે અને નર્મદા પુરાણમાં બી આ મંદિરનો ઉલ્લેખ છે. અમારી ઘણી બધા 700 વર્ષ પુરાણું મંદિર છે. અહીં દરેક શ્રાવણ મહિનામાં સોમવારે ત્યારે આખો શ્રાવણ મહિનો ખૂબ જ ગીરડી રહી છે, ભક્તોની ભીડ જામે છે અને લોકોની આ અંતરનાથ દાદાની ઈચ્છાથી દરેક લોકોની મનોકામના પૂરી થાય છે. અને અંકલેશ્વર ગામનું નામ પણ એના નામ ઉપરથી જ પડે. ખરું નામ એમનું અપુરેશ્વર મહાદેવ છે ને એના પરથી અંકલેશ્વર ગામનું નામ પણ પડે છે. ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અંકલેશ્વર ગામનું. આ મંદિર પર મોહમ્મદ બેગડાએ પણ આક્રમણ કરેલું અને એમાંથી એમને જેવો તલવારનો ઘા શિવલિંગ ઉપર કરેલો એટલે એમાંથી શંકર દાદાએ ભમરા છોડેલા અને એના આખા સૈન્યને ભાગી જવું પડેલું. આજે બી અમારું આ શિવલિંગ ખંડિત છે એમ ને એની નિશાની રૂપે દેખાય છે એમ. તલવારનો જે ઘા મારેલો છે આજે પણ દેખાય. માલમ માંડવી મામલતદાર કચેરીમાં મામલતદાર રજા પર હોય ટેટની પરીક્ષાના ફોર્મ ભરવા માટે જરૂરી દાખલાઓ માટે ધક્કા ખાવા પડતા હતા. તારીખ 12મી એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય, હજુ સુધી દાખલા ન મળતા વિદ્યાર્થીઓ સ્થાનિક ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતથી ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા તથા તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મામલતદાર કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. તો દરમિયાન નાયબ મામલતદાર દ્વારા વિદ્યાર્થીઓને ગાળો આપતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉશ્કેરાઈ ગયા હતા. માંડવી તાલુકા મામલતદાર કચેરીએ છેલ્લા ઘણા દિવસોથી ટેટની પરીક્ષાના ઉમેદવારો દાખલા મેળવવા માટે ધક્કા ખાતા હતા. છેલ્લા ઘણા દિવસથી માંડવી મામલતદાર રજા પર હોય તેમની જગ્યાએ બીજા કોઈને ચાર્જ ન અપાતા વિદ્યાર્થીઓને દાખલા મળતા ન હતા. 12 ઓગસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય પરંતુ હજી સુધી દાખલા ન મળતા આખરે વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્થાનિક ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરી તથા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ નરપતસિંહ વાલીઓ તથા વિદ્યાર્થીઓ સાથે દાખલા કાઢી આપવા માટે મામલતદાર ઓફિસે રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન પોતાના તામસી વર્તન સાથે હંમેશા ચર્ચામાં રહેલા નાયબ મામલતદાર કટારિયા આવી પહોંચ્યા હતા અને હંમેશ માટે પોતાના આક્રમક વલણથી પ્રજાજનો કે પોતાના હાથ નીચેના કર્મચારીઓને ધમકાવવાની આદત પ્રમાણે ઉશ્કેરાઈ ગયા હતા અને રજૂઆત કરતા છોકરાઓ તથા બીજા વિદ્યાર્થીઓને આગળ જ ગાળો બોલી અસભ્ય વર્તન કરી બેઠા હતા, જેથી ઘણા દિવસથી કચેરીના ધરમધક્કા ખાઈને પણ દાખલા ન મળવી શકેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ બરાબર ઉશ્કેરાયા હતા અને નાયબ મામલતદારનો ઘેરાવ કર્યો હતો. છેલ્લે માંડવી પોલીસ આવી જતા પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, પરંતુ વિદ્યાર્થીઓ ભારે આક્રમક મૂડમાં હતા, જેથી આવા બિનજવાબદાર અધિકારી સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. પરિસ્થિતિને પામી ગયેલા પોલીસ કર્મીઓએ સલામતીપૂર્વક નાયબ મામલતદાર કચેરીને પોલીસ સ્ટેશનમાં ખસેડી દીધા હતા. માંડવીના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા તથા નાયબ મામલતદાર દિનેશભાઈ ચૌધરીએ તાત્કાલિક આ તમામ ઘટનાની જાણ ઉપલી કચેરીએ કરી હતી અને નાયબ મામલતદાર દિનેશભાઈ ચૌધરીએ ચાર્જ લેવાની તૈયારી બનાવી હતી. મામલતદાર કચેરી ખાતે
આવક જાતિ અને ક્રિમિનલના દાખલા માટે લગભગ 1 મહિનાથી કાર્યવાહી એકદમ ઠપ થઈ ગઈ છે. આજે અમે તાલુકા પંચાયત ખાતે સોમવાર હોવાના નાતે અને અમારે કાર્યકર્તાઓ સાથે ભેગા થયા. ત્યાં વિદ્યાર્થીઓની રજૂઆત મળતા વિદ્યાર્થીની ભાઈઓ અને બહેનોની કે દાખલા બાબતની જે રજૂઆત અમને મળી અને પછી આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હોવાના નાતે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મામલતદાર કચેરીની મુલાકાત લીધી. ત્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થયેલા અને વિદ્યાર્થીનીએ રજૂઆત કરી કે અમારે આજે છેલ્લો દિવસ છે, ફોર્મ ભરવાનું છે અને અમને દાખલાની તાત્કાલિક જરૂર છે અને 1.5 વાગ્યાનો સમય પૂરા થયા પછી અમારો ભાવિનો પ્રશ્ન છે. ત્યારે એવી ઉગ્રતા ભરી સ્વાભાવિક છે કે વિદ્યાર્થીને દાખલો નહીં મળે અને ભાવિનો પ્રશ્ન હોય ત્યારે એનો ઉકળાટ હોઈ શકે. ત્યારે એ ઉકળાટનો જવાબ આપવા માટે કે એટલે પૂછપરછ માટે નાયબ મામલતદાર કટારિયા એમને પૂછપરછ કરી તો ડાયરેક્ટ સીધી કટારિયાએ સંયમતા રાખ્યા વગર આપણે ત્યાં સ્ટાફમાં મહિલા અધિકારી પણ હતા, બહેનો પણ હતા, તો પણ અપશબ્દ બોલીને ગાળીની શરૂઆત એમણે કરી, જેથી થોડીક રકઝક થઈ અને પછી વધારે આ અણબનાવ કે વધારે કોઈ નુકસાન નહીં થાય એના માટે પોલીસને બોલાવીને એને કચેરીમાંથી બહાર કાઢીને પોલીસના હવાલે કટારિયાને મૂકી દીધા છે. અને અમારી માગણી છે કે આ કટારિયા આ કચેરીમાં હવે એમને પગ મુકાવવો નહીં જોઈએ, એમની અહીંયા બદલી થવી જોઈએ. જો અહીંયા એ રહેશે તો અહીંયા હજુ પણ આવું વાતાવરણ ઊભું થશે, કેમ કે એમના બદલી થયાને આવ્યા પછી અનેક ભ્રષ્ટાચાર બાબતે પણ પૈસા લેવા બાબતના પણ એમના પર આક્ષેપો નહીં, સીધી વાત છે, પૈસા આપવાવાળાએ વાત કરી છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારી અમારા માંડવી તાલુકામાં નહીં જોઈએ, અમારી માગણી છે. અને વિદ્યાર્થીઓ પાસે પણ અહીંથી ઉમરપાડા કંઈ સહી કરાવવા જવાનું છે એમ કરી 100 રૂપિયા ઉઘરાવે તો આ વસ્તુ બરાબર નથી. એટલે આ રીતને અહીંયા બનાવ બન્યો છે અને એમાં કદાચ શાસક પક્ષ દ્વારા ચોર કોટવાલને દંડ એ રીતે કોઈ ઊભું કાવતરું નહીં કરે તો સારી વાત છે. અને આ દાખલા અને કલેક્ટર સાહેબને પણ વાત કરતા દાખલા અને જાતિના દાખલા એ અત્યારે પરિસ્થિતિને પામી ગયેલા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક નાયબ મામલતદાર દિનેશભાઈ ચૌધરીને ચાર્જ સોંપી દીધો હતો. ત્યારે દિનેશભાઈ ચૌધરીએ તાકીદની અસરથી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. 15 દિવસથી ધક્કા ખાતા રહેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક દાખલાઓ મળી ગયા હતા અને વિદ્યાર્થીઓએ સ્થાનિક ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા તથા કોંગ્રેસના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો. કેટલા દિવસ સુધી 20-25 દિવસથી છોકરાઓ મારી પોતાની સાડી અટવાતા હતા. એવો કોઈ જોબનો કોઈ જાતનો જોબ આપતા નથી. નેટ બંધ છે, એવું કહે છે, ઉમરપાડા જવું પડશે, પણ કોઈ રજૂઆત નહીં. આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લો દિવસે 3 વાગ્યા સુધી કે 1.5 વાગ્યા સુધી પોસ્ટ ઓફિસ બંધ થાય, 3 વાગ્યા સુધીમાં એને આપવાનું સબમિટ કરવાનું હતું. એટલે મારી સાડીના આંખમાં આંસુ આવી ગયા. પછી એ લોકો સ્થાનિક અહીંયા જે આપણા ધારાસભ્ય શ્રી છે પ્રભુભાઈ વસાવા તેમને રજૂઆત કરવામાં આવી તો તેમે મામલતદાર કટારિયા સાહેબને વાત કરી. કટારિયા સાહેબ અપશબ્દો બોલ્યા અને રજૂઆત થઈ અને એ કામ સરળતાથી આજે પ્રીમિયર સર્ટી મારા હાથમાં છે, જે સાઇન થઈને મારા હાથમાં છે, જેમાં યોગ્ય છે અને ધારાસભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાએ સારું કામ કર્યું. આમ ગરમાગરમીના વાતાવરણ બાદ વિદ્યાર્થીઓને દાખલા મળતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો હતો અને અંતે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ હાશકારો લીધો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા અઠવા ગેટ સર્કલ પાસે આજે એક કદાવર વૃક્ષ ધરાશય થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ વૃક્ષ ધરાશય થતાં તેની નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસના કાફલાએ ઘટના સ્થળે જઈને કામગીરી હાથ ધરી હતી. શહેરમાં વધુ પડતા વરસાદને કારણે ઇમારતો અને વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સોમવારની સવારે અઠવા ગેટ પાસે આવેલ પોલીસ ચોકી પાસે આવેલું 100 વર્ષ જૂનું એક કદાવર વૃક્ષ ધરાશયી થયું હતું. ધડાકાભેર પડેલા આ વૃક્ષથી લોકો ગભરાયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ ઝાડ પડવાથી તેની નીચે પાર્ક કરાયેલી એક રિક્ષા અને 3 જેટલી મોટરસાયકલો દબાઈ હતી. રોડ પર જ પડેલા આ કદાવર વૃક્ષને લીધે ટ્રાફિક જામ થયો હતો. આમ પણ અઠવા ગેટ સર્કલ પાસે સતત વાહનોની અવરજવર થતી રહેશે અને ઝાડ પડવાની આ ઘટનાથી વાહનોની લાંબી કતારો જામ થઈ ગઈ હતી. જોકે આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને વૃક્ષને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
કંટ્રોલમાં છે કોલ મળતા કે HDFC બેંકની સામે જોલી કંપની બાજુમાં એક મોટો ઝાડ પડી ગયેલા છે. એક રિક્ષાને 3 ગાડી દબાયેલી છે, જે કોઈ જાનહાન નથી. રિક્ષાવાળા સાપ બચી ગયેલા છે. ગાડીઓમાં નુકસાન વધારો છે અને કોઈ માણસોને વાગેલ નથી. રિક્ષાને જે ગેસ પાઇપ લીકેજ છે. અત્યારે કામગીરી ચાલુ છે અમારી. માણસો નથી. 100 વર્ષ જૂનો ઝાડ છે. હંમેશા ફિલ્મોમાં જોવા મળતી લવ સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળે તો નવાઈ લાગે. જી હા, મુંબઈના પુણેની એક યુવતીને સુરતના યુવાન સાથે મુલાકાત થાય છે અને ફેસબુક પર પ્રેમનો એકરાર થતા યુવતી મુંબઈથી રાત્રે ટ્રેનમાં બેસી પ્રેમીને મળવા આવી ચડી અને પ્રેમી પંખીડા સાથે જીવવા મરવાના અરમાન સાથે ભાગી છૂટે છે. પરંતુ મોબાઈલ કોલ ડિટેલના આધારે બંને સુરતના મોરાભાગળ વિસ્તારમાંથી મળી આવે છે અને ઓલપાડ પોલીસ મથકે બંનેના પરિવારો અને પોલીસની રકઝક ચાલ્યા બાદ યુવતીએ પ્રેમી સાથે રહેવાની જીદ કરતા મામલો ઓલપાડ કોર્ટમાં પહોંચે છે. ત્યારે આ પ્રેમ પ્રકરણનો કેવો અંત આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વિશ્વાત્મા ફિલ્મનું એક ગીત યાદ આવે છે, 7 સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. જી હા, આવું જ કંઈક રિયલમાં થવા પામ્યું છે. વાત જાણે એમ છે કે મુંબઈની સ્નેહા રાજપૂત નામની યુવતીને સુરત જિલ્લાના કિમના યુવાન સાથે ફેસબુક પર મિત્રતા થાય છે અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમે છે. ફેસબુક પર પ્રેમનો એકરાર થતાં જ સ્નેહા રાજપૂત મા બાપ અને પરિવારને પૂછ્યા વગર રાતની ટ્રેનમાં સુરત આવી કિમ રહેતા પ્રેમી ચેતન ગરાસિયાને ફોન કરી બોલાવે છે અને ચેતન પણ પોતાના ઘરમાં મિત્રને મળવા જાઉં છું કહી સુરત આવેલી પ્રેમિકા સ્નેહા રાજપૂતને મળવા નીકળી પડે છે. બંને પ્રેમીઓ સાથે જીવવા મરવાના કોલ સાથે સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહે છે. પરંતુ પુના પોલીસ બંને પ્રેમી પંખીડાને શોધી કાઢે છે અને યુવક યુવતીને ટવેરા કારમાં લઈને નીકળી પડે છે. પરંતુ ઓલપાડ પોલીસ પીછો કરી યુવક યુવતી સહિત ટવેરા કારમાં આવેલા તમામને ઓલપાડ પોલીસ ચોકીમાં લાવતા ખબર પડે છે કે બંનેનો કબજો લેનાર મહારાષ્ટ્ર પુણે ભોસારી પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કંડાળી હતા. હાલ બંને પ્રેમી પંખીડાને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં અત્યારે કિમમાં રહેવાનું છે. હા, ચેતનભાઈ, આ તમારે આ જે પુના ગામની જે રહેતી છે પુના મહારાષ્ટ્રમાં, એ છોકરી સાથે કેવી રીતે અને શું થયું? એકચ્યુઅલી મારે જેમ જ ભણવાનું પૂરું થયું, મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે ગવર્મેન્ટ પાટણ કોલેજમાં. ત્યાં પછી ઇમ્સમાં જોબ કરતો હતો અને જોબ કરવા પછી મારે બોમ્બે જવાનું થયું હતું એક્ઝિબિશનમાં. એક્ઝિબિશન દરમિયાન એની સાથે મુલાકાત થયેલી હતી અને ફેસબુક પર એમ કોન્ટેક્ટ થયો હતો અને ફેસબુક પર કન્ટિન્યુ લગભગ 2 વર્ષથી કોન્ટેક્ટમાં હતા અમે. પછી મળવાનું પણ થયું, પુણે જ ગયો હતો મેં મળવા. એમાં અમારી વાત આગળ વધી હતી. એમાં એને મારામાં ઇન્ટરેસ્ટ હતો, મને એનામાં ઇન્ટરેસ્ટ. ઓલપાડ પોલીસ મથકમાં ઉભેલા આ પ્રેમી યુગલને જોઈ લો. આ બંને એટલે કે ચેતન અને સ્નેહા મુંબઈમાં એક એક્ઝિબિશનમાં મળે છે અને ફેસબુક પર પ્રથમ મિત્ર અને પછી પ્રેમ થઈ જાય છે અને સ્નેહા મુંબઈથી ભાગી સુરત આવી ચેતન સાથે જીવવા મરવાના સપના જુએ છે. પણ તેમના આ સપના ક્ષણમાં ચૂરચૂર થઈ જાય છે કેમ કે સ્નેહાના પિતાએ પુના પોલીસ મથકમાં સ્નેહા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પુના પોલીસ પણ ઓલપાડ આવી બંનેને ઝડપી પાડે છે. પણ શું કહે છે આ પ્રેમી જોડું તે પણ સાંભળો. ત્યાર પછી વાત કરે, રોજે વાત કરતા હતા એમ તેમ એના ફાધરને કંઈ જાણ થઈ તો એના ફાધર મેં વાત કરી કે ભાઈ અમારે મેરેજ કરવા છે. તો એને મેરેજ માટે ના પાડી. તો પછી એણે મારી પાસે આવવાનું વિચાર્યું અને ગઈ પરમ દિવસે સાંજે એ લગભગ 2 વાગે ઘરેથી નીકળી અને 11:30 વાગે જેવું રાતે અહીં આવી હતી. હા, એની મરજીથી. કેમ કે જ્યારે મને કોલ કર્યો હતો એટલે કોલ તો એમની પાસે હશે જ કે જે યાર કોલ કર્યો તે ટાઈમે હું જોબ પર હાજર હતો અને મારી જોબ પર મારી એન્ટ્રી બોલાય જ છે. તેમાં ખબર પડી જશે કે હું જોબ દરમિયાન હાજર હતો. ત્યાર પછી એને મને તો રસ્તામાં ખબર પડી કે મારી જોડે આવે છે. ત્યાર પછી મેં એને કીધું કે વાંધો નહીં, તું હવે નીકળી જ ગઈ છે પછી આવ. પછી અહીંયા આવીને પછી સુરત સ્ટેશને મળ્યો ને ત્યાં પછી અમે આ શનિ રવિ આવતો હતો તો શનિવારે પંડિત પાસે મેરેજ કર્યા છે અને એનું પર નોટરી પણ કરાવી છે કે ભાઈ એની મરજી. મેરેજ કર્યા? હા, એમાં મંદિરમાં મેરેજ કર્યા છે. રજીસ્ટ્રેશન નથી કરાવ્યું? રજીસ્ટ્રેશન શનિ રવિ હતું એટલે પછી રજીસ્ટ્રેશન નહીં થઈ શક્યું એટલે સોમવારની રાત જોતા હતા. કંઈક એવું હતું કે ભાઈ ફેસબુક પર આ લોકોનો કંઈક એ ચાલતો છોકરો અને છોકરીનો. હા, અને આ છોકરી કંઈક પુનાની છે તે મને હમણાં જ ખબર પડી બધી. અને એ લોકોનો ફેસબુક થયો અને પછી સર્વિસ પરથી કંઈક એવું હમણાં તાજો મને એવું જાણકાર મળી કે છોકરી કંઈ ત્યાંથી 2 વાગે નીકળી ગઈ ત્યારે મારો છોકરો ડ્યુટી પર હતો
હવે ત્યાંથી છોકરી નીકળી ગઈ એટલે કે કમાનમાંથી તીર નીકળી ગયું અને છોકરી સુસાઇડ કરે એ હેતુથી છોકરો ત્યાં કંઈક સ્ટેશન પર લેવા ગયો, સુરત રેલવે સ્ટેશન પર રાત્રે 11 વાગે. અને છોકરો તો એમ મને કહીને ગયેલો કે ભાઈ હું તો ફ્રેન્ડને રિસીવ કરવા જાઉં છું. પહેલું વસ્તુ કે હું મારો ઈગો છોડીને હું છોકરીને બચાવવા માંગુ છું. વેરી ગુડ. તો હવે જે કોર્ટ પણ એવું જ કરે છે અને એક વાલી તરીકે હું પણ એવું જ કરીશ. પુત્ર વધીને આવે પણ મારી છોકરી નથી એટલે છોકરી તરીકે રાખ. બંને પ્રેમીઓ ભલે એકબીજાથી ખુશ હોય પરંતુ તેમના આ કરતૂતને કારણે સહેવાનું તેમના મા બાપે આવ્યું છે. સ્નેહાના પરિવારજનો હાથ જોડી સ્નેહાને સમજાવવાનો પ્રયાસ કરતા હતા તો બીજી બાજુ યુવકના પિતા બંને નાદાનીમાં કોઈ ખોટું પગલું ભરે એ યોગ્ય નથી. આથી ચેતનના મા બાપ સ્નેહાને પુત્રવધુ નહીં પણ દીકરી જેવા સંબંધ રાખવા तैयार થયા છે. लड़की 9 तारीख को वहाँ से मिसिंग हुई थी भोसरी से, तो उसका कॉल डिटेल से पता चला है कि वो यहाँ गुजरात में सूरत में आई है. तो उसके कॉल डिटेल के वो पते के ऊपर से हमने यहाँ पर आए तो यहाँ पर वो ये पुलिस स्टेशन में ओलपाड़ पुलिस स्टेशन में वो एक लड़के के साथ मिले और आगे की कार्रवाई चालू. ફેસબુક પર રચ્યા પચ્યા રહેતા દીકરા દીકરી પર મા બાપે લગામ રાખવાની જરૂર છે, નહીં તો ચેતન સ્નેહા જેવા કિસ્સા તો અગાઉ પણ બન્યા છે અને આવનાર સમયમાં પણ બનતા રહેશે, પરંતુ મા બાપે ચેતવાની જરૂર છે. માંડવી તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બસની અપૂરતી સુવિધાઓ તથા અનિયમિતતા ત્રાસથી કંટાળી ગયા હતા અને આ બાબતે માંડવીના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ સોમવારના રોજ ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાએ તથા NSUI સંગઠનના વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરી બસના પૈડા થંભાવી દીધા હતા. બસના પૈડા થંભાવી દેવાતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને જરૂરી તપાસ બાદ મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપતા માંડવી ડેપોની બસ ફરી દોડતી થઈ ગઈ હતી. માંડવીના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરપતસિંહ વાસિયા અને માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરી સહિત અનેક કાર્યકરો, અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો આજે વહેલી સવારે ST બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા અને બસને રોકી ઉગ્ર રજૂઆતો કરી હતી, જેમાં શાળા કોલેજના શરૂ થવાના સમયે અને સાંજના છૂટવાના સમયના 15 મિનિટ પછી બસ સુવિધા આપવી તથા જે રૂટ પર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અને જેના લીધે વિદ્યાર્થીઓએ બસના છાપરા પર બેસીને અપડાઉન કરવું પડે છે તે મુશ્કેલી દૂર કરવી, વિદ્યાર્થીઓના અભ્યાસ તથા પરીક્ષાના સમયે રાજકીય કાર્યક્રમો કે સરકારી કાર્યક્રમોમાં બસો આપવાનું કાર્ય બંધ કરવું, વિદ્યાર્થીઓને સરળતાથી પાસ મળે તેવી વ્યવસ્થા કરવી વગેરે જેવી રજૂઆતો કરી બસના પૈડા થંભાવી દીધા હતા. આજે માંડવી ડેપો ખાતે માંડવી તથા આજુબાજુના તાલુકાના વિસ્તારમાં વિદ્યાર્થીઓને જે અગવડતા પડે છે, વિદ્યાર્થીઓ સમયસર શાળા કે કોલેજ પર પહોંચી શકતા નથી. દરરોજના જ લેટ બસો થાય, ક્યારેક બસો મુકાય નહીં મુકાય અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ બગડે છે એના માટે આજે NSUI તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બધાની સાથે સંકલનમાં રહીને આજે બસ રોકો આંદોલન કરવામાં આવ્યું અને આજે આ જે અમારી જે માગણીઓ હતી, ખાસ કરીને વિદ્યાર્થીઓ આજે છાપરા પર બેસીને આવવું પડે છે, વિદ્યાર્થીઓને પાસની તકલીફ પડે છે અને જે આવવા જવામાં ખાસ શિક્ષણ પર જે માઠી અસર પડે છે એના ભાગરૂપે આજે આંદોલન કરીને અહીંયા ડિવિઝનલ વિભાગીય કચેરીના અધિકારી અને માંડવી PSI શ્રી સાથે એક મીટિંગ કરીને એક નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે અને 2 થી 4 દિવસમાં આ નિરાકરણ કરવાની ખાતરી આપી છે અને નવા રૂટો છે તેની પણ ઉપલી કચેરીથી મંજૂરી લઈને ચાલુ કરીશું એવી બાંયધારી આપતા બસ સ્ટેશને જઈ બસ રોકી આંદોલન કરતા તરત જ ST વિભાગના સ્થાનિક અધિકારીઓ તથા સુરત ડિવિઝનના અધિકારીઓ આવી ગયા હતા. ધારાસભ્ય સાથે મંત્રણાઓ શરૂ કરી હતી અને થયેલી મંત્રણામાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવાની ખાતરી આપતા બસ રોકો આંદોલન સમેટાયું હતું. ધર્મેશ પટેલ, હિન્દ TV ન્યૂઝ, માંડવી. અતિ પવિત્ર એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેર આખું શિવમય બની ગયું હતું. શહેરના દરેક શિવાલયોમાં શિવભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી શિવ મંદિરોમાં શિવભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. ભક્તોના હર હર નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. શિવ એટલે સત આનંદ સ્વરૂપ અને શિવના આ સ્વરૂપના દર્શન કરવાનો લાહવો મળે છે શ્રાવણ માસમાં. જી હા, શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ હોય. આ દિવસે શિવના દર્શન અને શિવ પૂજાનું અનેરું મહત્વ હોય છે.
જેથી સોમવારના દિવસે શહેરના શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ કર્મનાથ મહાદેવની પૂજા અર્ચના કરાઈ હતી. ભસ્મ અને ચંદનના લેપથી મહાદેવની વિશેષ પૂજા કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ કતારગામ ખાતે આવેલું ઐતિહાસિક કંતારેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ શિવજીની વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તોએ કંતારેશ્વર મંદિરમાં લાંબી ભીડ લગાવી દીધી હતી. શિવ ભક્તોએ મહાદેવની એક ઝલક જોવા માટે મંદિરમાં વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત સોમવારના દિવસે શહેરમાં કાવડિયાઓની કાવડ યાત્રા પણ નીકળી હતી. કાવડમાં જળ લઈ શિવજી પર જળ અભિષેક કરવા માટે શહેરમાં કાવડ યાત્રા નીકળી હતી. ઓમ નમઃ શિવાયના નાદ સાથે નીકળેલી આ કાવડ યાત્રા જાણે શિવમય બની ગઈ હોય તેવું વાતાવરણ ઊભું થયું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના હોદ્દેદારોની થયેલી જાહેરાતમાં 3 કોર્પોરેટરો ગુર્જર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય સમાજ દ્વારા આ ત્રણેય હોદ્દેદારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુર્જર ક્ષત્રિય સમાજ સુરત તેમજ ગુર્જર કડિયા યુવક મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે એક અભિવાદન સમારોહનું આયોજન સુરત શહેરમાં થયું હતું. આ સમારંભમાં સુરત મહાનગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. સમાજનું પ્રતિનિધિત્વ કરતા 3 જેટલા કોર્પોરેટરો તાજેતરની વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણીમાં સ્થાન પામ્યા હોય સમાજ દ્વારા આ 3 કોર્પોરેટરોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું અને સ્મૃતિ ભેટ આપી નવાજવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં વાહન ચોરીની ઘટનાઓમાં થયેલા વધારા બાદ પોલીસે પણ આવા વાહન ચોરોને પકડવા કમર કસી છે. જેમાં કાપોદ્રા પોલીસે તપાસ દરમિયાન 2 વાહન ચોરોને ઝડપી પાડીને 4000ની એક મોપેડ કબજે કરી હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ સોસાયટી ખાતે કાપોદ્રા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક ટીવીએસ કંપનીના મોપેડ પર સવાર થઈને આવેલા 2 યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને થોભાવીને ગાડીના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા બંને યુવાનોએ ગલ્લા તલ્લા કરતા પોલીસે બંનેની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બંને પોતાના નામ સંજય સુરેશ ચૌધરી અને કિશોર જયસિંહ ચૌધરી જણાવ્યું હતું અને આ મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી કાપોદ્રા પોલીસે બંનેની ચોરીના ગુનામાં ધરપકડ કરી જેલને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પ્રેમ ભગ્ન થયેલા આધેડ પ્રેમીએ પ્રેમિકાને કરી બ્લેકમેલ, બદનામ કરી દેવાનો ડર બતાવી 70,000 ખંખેરી લીધા, થયો જેલ હવાલે. બહુમાળીમાં ફરીથી લિફ્ટ ફસાઈ, 15 જેટલા વ્યક્તિઓના ઓવરલોડના કારણે લિફ્ટ ફસાઈ. જોકે સદનસીબે તમામ હેમખેમ. જો મનપા સુડાનો પ્રયોગ સફળ થશે તો સુરત બનશે હરિયાળું સુરત. એક સાથે લાખો વૃક્ષોનું વાવેતર કરવાનું મનપાનું આયોજન. શ્રાવણના પહેલા સોમવારે અશ્વિની કુમાર સ્મશાનમાં મહિલા મંડળો દ્વારા કરાયો સત્સંગ. મૃતાત્માઓની શાંતિ માટે સ્મશાનના અધિષ્ઠા ભોળાનાથને રીઝવવા દર વર્ષે થાય છે સત્સંગ. અને માંડવી વન વિભાગના રેસ્ટ હાઉસમાંથી એક દિવસ અગાઉ ચોરાયેલા ચંદનના ઝાડનો ભેદ ઉકેલાયો. મધ્યપ્રદેશની ચોર ટોળકી ગણતરીના કલાકોમાં ઝડપાઈ. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the family entertainment club, and
Co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.